ખેરાલુ શહેરના ઠાકોર સમાજ ભવનમાં આંતરિક મતભેદો સામે આવ્યા છે। ખેરાલુ શહેરમાં ઠાકોર સમાજ ભવનને લઈને ગંભીર મતભેદો ઉછળી રહ્યા છે, ત્યારે વૃક્ષો કાપવાની બાબતને લઈને સમગ્ર મુદ્દો ગરમાયો છે। ભવનની શરૂઆત પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર બેચરાજીના મહત્વના આર્થિક દાનથી શરૂઆત થઈ હતી। પ્રમુખ દશરથજી ઠાકોર અને મંત્રી પ્રહલાદજી ઠાકોરની આગેવાની હેઠળ 1 કરોડ 15 લાખ રૂપિયાની મોટી રકમ એકત્ર કરી જમીન ખરીદવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। સમાજના આગેવાનો અને દાતાઓના સહયોગથી આ ભવનનો પાયો મજબૂત બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે ભવનના વહીવટ મુદ્દે આંતરિક અસહમતિઓ સામે આવી છે। પૂર્વ ઠાકોર સેના પ્રમુખ રમેશજી ઠાકોરે પ્રમુખ અને મંત્રીની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા છે, ત્યારે પ્રહલાદજી ઠાકોર મંત્રી અને દશરથજી ઠાકોર સહિત રમેશજી ઠાકોરે પણ ઓનલાઈન ટીવી ન્યૂઝ મીડિયા સમક્ષ વિગતો આપી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। શું નામ આપનું? મારું નામ ઠાકોર રમેશજી બબાજી, રવાનું દિલવાડા। જી રમેશજી, ઠાકોર સમાજ ભવન ખેરાલુ બાબતને લઈને હાલ મુદ્દો ગરમાયો છે, શું કહેશો? અમારા ઠાકોર સમાજના અમુક હોદ્દેદારો, અમુક એટલે ઠાકોર પ્રહલાદજી, અમૃતજી કુડા, દશરથજી, શિવાજી, ખેરાલુ, આ લોકો એમની મનમાની કરી કોઈપણને વિશ્વાસમાં લીધા વગર અમારા સમાજનો હિસાબ પણ આપતા નથી, અને આ લોકો ખોટી રીતે ખોટા નિર્ણયો લઈને ખોટા પગલો કરીને એમને ખોટા નિર્ણયોમાં અડધું તો પહેલાં એક તો ઠાકોર ભુવન વેચી માર્યું, હાલ ફરીથી ઝાડ કાપવાનું બધું પાડવાનું ચાલુ કરવાનું। તો આ મારું કહેવું કે તમે મિટિંગ બોલાવી અને વ્યવસ્થા કરી અને બધું આયોજન કરી સમાજના બધાને ભેગા કરી અને કોઈ પણ જે નિર્ણય લેવો હોય એ તમે લઈ શકો। સમાજમાં લોકોએ દાન આપ્યું છે, એ દાનવાળાને પણ ઉત્તમ જવાબ આપું છું। સવારે મારા જુમેલજી સાથે વાત થઈ, કનુભા આપણે ડભોળાવાથી સાથે વાત થઈ, અમારા નવા પ્રમુખ બનાવ્યા છે વાલાજી સાથે પણ વાત થઈ। કોઈનો વિશ્વાસમાં લીધા વગર અને લોકોએ જે પૈસા આપ્યા છે એમને પણ વિશ્વાસમાં કશું પૂછવાનું નહીં અને એમને મન માની ભાવે એ રીતે કરે છે, એ ખોટા છે અને ચોર છે અને ડુપ્લિકેટ પાવતીઓ છપાઈ। અમે એટલા માટે અમે એ પૈસા ઉઘરાવવાની ના પાડી। જી, ડુપ્લિકેટ પાવતીઓ છપાઈ કઈ રીતે? ઠાકોર ભુવનના નામે પાવતીઓ જે અમે બનાવી હતી એના સિવાય બીજી ડુપ્લિકેટ પાવતીઓ અમારી પાસે અમને મળી અને અમે એટલા માટે કે ભાઈ આ પાવતીઓ ખોટી પર છે તો તમારી બેની સ્પેસિફિક જવાબદારી છે, એ માટે અમે બંધ કરાવડાવી। જી, હવે આ બાબતને લઈને આપણે શું કાર્યવાહી કરી છે? અમે કહેવા જાય એટલે અમને ધમકી આપી, એ લોકોએ અને મારી નાખવાની ધમકી આપી, એટલે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે, મામલતદારમાં પણ અરજી આપી છે। શું માંગ છે આપની? અમારી માંગ એવી છે કે ભાઈ સામાજિક સારી રીતે વ્યવસ્થિત થાય અને બધાને ભેગા કરી અને સારું ઠાકોર સમાજ ભુવન બને એવી અમારી ઈચ્છા છે। હવે દશેરા અમે એક ઠાકોર સમાજ ભુવન આખી ઠાકોર સમાજની મોટી એક મિટિંગ બોલી રહ્યા છીએ અને જે ઠાકોર સમાજ જે નિર્ણય લેશે એ કરવાનું છે। ઠાકોર સમાજ કોઈના બાપનું નહીં, કોઈની બાપની જાગીર નહીં। જે ઠાકોર સમાજને જે લોકોને જે આયોજકો જે આગેવાનો જે નિર્ણય લે છે એ પ્રમાણે કરવામાં આવશે। શું નામ આપનું? હું ઠાકોર દશરથજી શિવાજી, ગામ ખેરાલુ। હું ઠાકોર સમાજ ભવન પ્રમુખ અને એ ભવન જ્યારે બી અમે એની જગ્યા લેવાનું વિચારેલું ત્યારે અમે મંત્રી શ્રી કુડા, પ્રહલાદજી ઠાકોર અને અમે 2 જણાએ વિચાર વહેતો કરેલો અમારી કમિટીમાં તો ભાઈ જ્યારે ત્યારે આપણે જગ્યાની જરૂર પડશે, સમાજ પાસે કોઈ જગ્યા એવી છે નહીં અને લોકોની વાડીઓને હોલો અમારે ખોલવા પડી છે અને એમાં અમારું મિટિંગ કે કોઈ પ્રસંગ કરવો હોય તો ત્યાં જવું પડે છે। એટલે હવે એક સારા આશયથી અમે 2020માં આ વિચાર કરેલો ત્યારે અમે ત્યાં ફંક્શન કરેલું, ડેરીની જગ્યા અમે પસંદ કરેલી અને એમાં બધાએ સંમતિ આપેલી, જે અમારા કારોબારીના 11 સભ્યો જે તે ટાઈમે અમે બન્યા એ વખતે। તેમજ એ જ સાલે અમે એક સભાનું આયોજન કર્યું હતું, જેનું અધ્યક્ષ સ્થાન અમે ઠાકોર જુગલજી મહેસાણા કે જે દાનવીર ગણાય છે, એમને અમારા ઠાકોર સમાજ ભવનમાં 5 લાખ રૂપિયા રોકડા એમને દાનથી શરૂઆત કરાયેલી, જે અમને એક જ અઠવાડિયામાં મળી ગયેલા। એના પછી અમારી ભવન ટીમ આપણા ખેરાલુ તાલુકાના, મહેસાણા જિલ્લાના અને આખા ગુજરાતના ગમે તે જ્યાં પણ સંબંધ જેનો અડતો હતો ત્યાં અમે ગયેલા અને આ બધા અને જે દાન કે સહાય કે હેલ્પ જે થતી હતી એ લોકોએ અમને કરેલી અને અમને એક એવી આશા જાગેલી હતી કે ખેરાલુ તાલુકામાં ભાઈ આજ દિન સુધી કોઈ ઠાકોર સમાજનું એવું એકમ નથી, એવું એક ભવન નથી કે જ્યાં બેસીને આપણે કોઈ સભા કરીએ કે કોઈ સુવિચાર લોકોના વિચારો જાણવા હોય તો આપણે તે ભેગા થઈ શકીએ, એના માટેનું એક આ આયોજન હતું। અને
ત્યારબાદ અમે કોરોનામાં પણ લગભગ રાત દિવસ એક પણ જાતનો કોઈ પણ જાતનો કોરોના જેવી મહામારીમાં પણ કોઈ જાતનો વિચાર કર્યા સિવાય અમે ઘણા જ પ્રયત્નો કરેલા. એ દરમિયાન અમારી પાસે ખાસું એવું લાખોમાં દાન આવેલું. એ દાન ભેગું થતાં અમે પછી એનો પાનાખત કરેલો. પછી એમાં કરવો પડે છે, તો એ દસ્તાવેજ માટે પૂરતી રકમ અમે અમારા સગા સંબંધીઓ પાસેથી લીધેલી છે તે ટાઈમે, અને એ પરત કરવાની શરતે અમે લીધેલી. હવે એ રકમ અમે કરોડ ઉપરનો એની જગ્યાની કિંમત કરેલી 1,15,00,000. એનો દસ્તાવેજ અમે 2020માં કરી લીધેલો. જે તે પાર્ટી હતી સુથાર દિનેશભાઈ અખાજવાળા હતા, એમના પાસેથી અમે આ દસ્તાવેજ કરેલો છે. અને આ દસ્તાવેજ તમને અત્યારે આ રજૂ કરું છું. તો આ એની જગ્યા છે અને અંદર એનું બધું વર્ણન છે અમારું, તે તમે જોઈ શકો છો. અને પાકો દસ્તાવેજ અમારો 2020માં થયેલો છે. 7/12માં નામ આવેલું છે ઠાકોર સમાજ ભવન સમિતિનું, તેમજ હકપત્રકમાં પણ અમારું નામ દાખલ થઈ ગયેલું છે. અને હાલ આ જમીન ઠાકોર સમાજ ભવનના નામે અંકિત છે. આજની તારીખમાં તમે 7/12 આનો ઉતારો કઢાવશો તો તમે ઠાકોર સમાજ ભવનનો જમીનનો ઉતારો કઢાવી શકશો. ત્યારબાદ અમે કોરોના પત્યા પછી લોકોના ધંધા પાણી ચોપટ થઈ ગયેલા, અને એ પછી અમે ઉઘરાણી માટે નીકળી ના શકેલા. જે લોકોએ દાન લખાયેલું, ઘણાના પૈસા બાકી છે, એ આખી રકમ અમે ગણવા જઈએ તો 12 થી 13 લાખ રૂપિયા જેવા હજુ લોકો પાસેથી લેવાના છે અમારે, કે જે કોરોના મહામારી પત્યા પછી એ જે લોકો અમારી સાથે ફરતા હતા એમના કામ ધંધા મળતા એ લોકો કામ ધંધે જવા લાગ્યા, અને એનાથી કોઈ અમારી સાથે રહેલું નહીં. ત્યાર દરમિયાન અમારો થોડો ગેપ પડી ગયો. જે ઉઘરાણી મારી કરવાની તે અમે કરી ના શક્યા, અને લોકોએ એવું વિચાર્યું કે ભાઈ આ બધું કામ પડી ભાગ્યું છે, પૈસા ખાઈ ગયા છે. જો અમે પૈસા જ ખાઈ ગયા હોત તો આ સમાજની જમીન કઈ રીતે અમે રાખી હોત. અને અત્યારે જે 7/12નો ઉતારો તમને બતાવ્યો, એ જે દસ્તાવેજ છે અમારી પાસે, એ કઈ રીતે બની શકે? પૈસા અમારી પાસે હોય અને તમે એમને કહો કે પૈસા એમની પાસે છે અને ખાઈ ગયા છે, તો આક્ષેપ સાચો છે. પણ અમે જમીન સામે લીધેલી છે અને પૈસા જે તે પાર્ટીને ચૂકવેલા હશે, અને એનો અમારા આધાર પુરાવો પૂરેપૂરો અમારી પાસે છે જ. એમાં કોઈ જાતનો કોઈ પણ દાતાને કે કોઈને આ સમાજના લોકોને કોઈની ચિંતા કરવાની જરૂર છે જ નહીં અમારે. બીજું કે જે લોકો લુખા તત્વોના નામે, જે લુખા તત્વો તાલુકામાં છે એની મારી વોર્નિંગ છે કે જો તમે આમ જ સમાજની અંદર ડખા ઊભા કરશો તો સમાજની અંદર સારા લોકો કદી પણ કોઈ પણ તમને મદદ કરવા નહીં આવે, અને તમારા લુખા જેવા જ તમારા લુખા મિત્રો તમને ખાલી જોડે રહેશે, બાકી કોઈ નહીં રહે. અને તમારે જો કોઈ હિસાબ લેવો હોય તો તમે હિસાબ કોઈ પણ જાત તમને દાન આપેલું હોય, કોઈ જાતની હેલ્પ કરેલી હોય તો જ તમે અમારી પાસે હિસાબ માગજો. અમે આપવા બંધાયેલા છીએ. અને અમે આ 1/10/2025થી ઓફિસ ખોલવાના છે ઠાકોર સમાજ ભવનમાં, અને જેને બી હિસાબ જોવો હોય, જેને બી જો કોઈ માહિતી જોઈતી હોય એ અમે ત્યાં રૂબરૂ અમારી મંત્રી અમારી ટીમ સમક્ષ બધાની સામે અમે આપવાના છીએ. એમાં કોઈના મનમાં એવું હોય કે ભાઈ હું જ બધું જોયેલું, એવું નથી. બધાને જ જોવાનો હક અમે આપેલો છે અને જોઈ શકે છે આ હિસાબ. બાકી જે દાન નથી આપ્યું, અને ભાઈ એક હમણાં 2 દિવસ પહેલાં ભાઈ ઇન્ટરવ્યૂ મામલેદાર કચેરી આગળ કરી ગયા છે નાનીવાડાના શ્રી ઠાકોર કડવાજી. એવું કેવું થતું હતું કે કોઈ પણ પરમિશન નહીં લીધી, કોઈ પણ જાતની મિટિંગ નહીં બોલાવી અને એમને ઝાડ કાપી નાખ્યા છે. તો મારું તમને એ કહેવું છે કે અમે કાયદેસરની પરમિશન 18/9 માગેલી છે મામલતદાર કચેરીમાંથી, જેના અન્વયે અમે એ ઝાડ જે પડી ગયેલા છે, નુકસાનકારક હતા, એ દૂર કરેલા છીએ. અને અમારે ત્યાં મંદિરનો શેડ બનાવવા માટે લઈને અમારે ઝાડ જે દૂર કર્યા છે એનો જે માપસર મળી રહે એ રીતે અમે એને દૂર કરેલા છે. છતાં જે લોકોએ આ સમાજની અંદર પૈસા બોલી અને એમાંના તમે એક છો કે તમારા જન્મદિવસ ઉપર તમે 11,000 બોલીને આજ તારીખ 23/9/2025ના રોજ તમે હજુ આપી શક્યા નથી, અને તમે અમારી પાસે હિસાબ માગવા નીકળ્યા છો. તમે આવો મારી સામે, અમે તમને હિસાબ આપવા કઈ રીતે આપીએ તમે જોઈ લો. તમે એમ ના સમજતા કે તમે ખાલી મીડિયા ઉપર જશો અને તમે એમને ધમકાવશો એટલે અમે ડરી જઈશું, અને તમે તમારો હિસાબ સાચો માનીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો. એ ગેરમાર્ગે દોરવાવાળા તમારા જેવા અમે નથી, અને અમે તમારા જેવા થઈશું ને તો તમે ઊભા નહીં રહો. અમારી કદી જગ્યા ઉપર તમે આવશો નહીં, એટલું તમારે યાદ રાખવાનું. આ મારી ખુલ્લી ચેલેન્જ છે તમને. જય માતાજી. શું નામ આપનું? પેલાજી ઠાકોર, ગામ કુડા. એટલે આમાં કેવું છે કે જે શરૂઆતથી જ્યારે
આજથી 10 વર્ષ પહેલાં અમે સોઈ બાબાના મંદિરે એક મિટિંગ રાખેલી અને શીખુ બાપાએ અમને બહુ હેલ્પ કરેલી. વારંવાર અમને એ જમીન મિટિંગ કરવા આપતા. ત્યારે એ વખતે માનનીય શ્રી જગદીશ ઠાકોર સંસદ સભ્ય હતા, ભરતસિંહ ધારાસભ્ય હતા, લવાજી ઠાકોર પ્રમુખ હતા, જિલ્લા ડેલિગેટ, તાલુકા ડેલિગેટ બધા ઠાકોર હતા. જો અમે બધાને આમંત્રણ આપેલું, મિટિંગ કરેલી. એ વખતે અમારું સપનું એમ હતું કે ખેરાલુની અંદર જો દરેક સમાજની નાની મોટી વાડીઓ હોય અને અમારા સમાજની ઠાકોર સમાજની કોઈ વાડી નથી, તો અમારે કમસે કમ જતાં ખેરાલુની અંદર નાની મોટી જો અમારી ઓફિસ કે વાડી થાય, એ સપનું એ દિવસે મેં થોડું સમાજ વિશે ભાષણ આપેલું અને એ દિવસે મારી ઓખની અંદર ઓસું આવી ગયેલું કે કોઈ બી સંજોગોમાં ખેરાલુમાં અમારે જમીન રાખવી છે. તો એ બાબતે વિચાર કરતો 3-4 વાર અમે ઠાકોર સેનામાં જોઈન રહ્યા. ઠાકોર સેનામાં કાર્યક્રમ અમે કરેલા, મિટિંગો કરેલી. એના સિવાય અમે સમાજને કશું જ ના આપી શક્યા. તો એના સિવાય અમે તમામ રાજકીય પક્ષો, કોંગ્રેસ હોય, ભાજપ હોય, અપક્ષ હોય, બધા આગેવાનોને સાથે લઈ મિટિંગમાં ચર્ચા કરી અને સૌ પ્રથમ તારણના ડુંગર ઉપર મેં મારા ખર્ચે જમણવાર રાખી દરેકને આમંત્રણ આપીને ત્યાં અમે મિટિંગ કરેલી. મિટિંગ કર્યા પછી અમે ઠાકોર સમાજ ભવનનું નામ કઈ રીતે આપણે એનું રાખવું, કઈ રીતના આયોજન કરવું, એનું અમે ટ્રસ્ટ બનાવવાની વિચારસરણી કરી. એના પછી અમે સોઈ બાબાએ ફરી મિટિંગ કરી. ત્યાં અમે સૂચિત હોદ્દેદારો નિમ્યા, પ્રમુખ, મંત્રી. એના પછી અમે અમારું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાયું. એના પછી અમે જમીનો બધા જોવા માંડ્યા અને થોડો સગા સંબંધીઓથી લાવી અને અમને જમીન માફક આવી. તો અમે રાતોરાત 5 લાખ રૂપિયા ઉસીના લાવી અને અમે બોનું કરી દીધું. અને એ બાબતે જે અમારા કારોબારીમાં જે સભ્યોને અમે સામેથી રાખવા માગતા હતા, પરંતુ એ વખતે ગણવાનું એમ હતું કે આ નાનું સંગઠન છે તો કોઈ જોઈન્ટ થવા માગતા નહોતા. તો અમે અમારા પોતાના ખર્ચે એમના 100 રૂપિયા ભરી વાર્ષિક સભ્યો અમે બનાવેલા છે. જે કડવાજી ઠાકોરના 100 રૂપિયા પણ અમે ભરેલા છે, રમેશજી દેલવાડાના 100 રૂપિયા પણ અમે ભરેલા છે. આવા તમામ લગભગ 20 થી 25 સભ્યોના 100 રૂપિયા અમે પોતે ભરી અને ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એ 1 વર્ષ માટે સભ્યો હતા. બાકી અમે 5100 રૂપિયા જે ફી ભરી છે આજીવન સભ્યો છે. એ અમારી કારોબારી કમિટીમાં સભ્ય નથી, સામાન્ય સભ્યો હતા. 1 વર્ષ પછી રદ થઈ ગયા. તો એમને અમે જ્યારે જમીન રાખી, અમે 2-3 વર્ષ દોડમ દાળ કરી, રાત દિવસ જોયો નહીં. કોરોનામાં પણ અમે લોકોના ઘેર ગયા. તો એ બાબતે અમે 49 લાખ રૂપિયા અત્યારે અમારી જોડે દોનાયેલું છે. તો 49 લાખની સામે અમે 78 લાખની જમીન રાખી છે. તો અમે જે વ્યક્તિઓ પાસેથી ઉસીના પૈસા લાવ્યા છીએ, હજી સુધી એમને પાસા નથી આપી શક્યા, એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. તો અમે જે સમાજની જે નાના મોટા કાર્યક્રમો કર્યા, હવે જે કામ કરવા અમે જઈ રહ્યા છીએ, તો એમાં જે વિઘ્ન સંતોષો છે, જેને 1 પણ રૂપિયો આપ્યો નથી. જે કડવાજી ઠાકોરે 11,000 રૂપિયા એમના જન્મદિવસે બોલ્યા, હજી સુધી 1 રૂપિયો પોણી પૈ કે 100 રૂપિયા સભ્ય બી નથી આપી. જેવા રમેશજી ઠાકોર, એમને જે ઠાકોર સેનામાં જે સમાજનું અમે એમના આગેવાન માનતા હતા, સપોર્ટ પણ કરતા હતા અને અમે બધા સાથે લઈને ચાલતા હતા, એમણે પણ જે હઠેસી માસ્ટર દેલવાડાએ 11,000 રૂપિયા અમારું દાન લખાયેલું અને હવાલો એમને આપ્યો હતો અને એમને અમને ખોટો ચેક પણ આપેલો છે. ચેક આપતો મારી જોડે ફોટો છે, ચેક પણ મારી જોડે પડેલો છે. અને અમે એમને જોડે તમામ પ્રવૃત્તિ પહેલાં જોડે લઈને ચાલતા હતા, પણ એમને અમારા ઉપર અવિશ્વાસ મૂક્યો અને અમને વારંવાર વિડીયોમાં આવ્યા, વારંવાર ગેરમાર્ગે દોર્યા. તો જે અમારી સફળતાના શિખરો પાર કરવાના હતા, એમાં એ વિઘ્ન ઊભો કરવા માંડ્યા. તો અમે 2-3 વર્ષ આ ભવન સમાજ કરી અમે પણ અમારા ધંધા રોજગાર બગાડી નાખ્યા. તો અમે છેલ્લા 2 વર્ષથી અમારા ધંધા રોજગાર સંભાળવા લાગ્યા. હવે અમે ફરી થોડા સક્ષમ થયા અને હવે ફરી અમારું સપનું પૂરું કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જે અંદર જે ઝાડો હતા એ જૂના હતા. તો અગાઉ પણ અમે ઝાડ કાપેલા હતા, રોડના બાજુમાં હતા અને વંડો પડી ગયો હતો. અને ફરી પણ જે ગોગા મહારાજનું મંદિર છે અંદર, તો એનું અમારા પતરાનો શેડ જે બનાવવાનો જઈ રહ્યા છીએ. તો એની પાછળ આ ઝાડ મોટા હતા પણ ઉપરથી 2-3 વાર પડ્યા ઉપર, અને એ બાબતે અહીંયા એ બાબતે ઓટલો પણ તૂટેલો છે. તો અમે એનું રિપેરિંગ કર્યું અને ભવિષ્યમાં પતરાનો શેડ બનાવી અને પડે તો તૂટી જવાની તૈયારી છે. તો એ બાબતે અમે ચર્ચા કરી, અમે ઠરાવ કર્યો અને મામલતદાર સાહેબને અમે એના માટે મંજૂરી લેવા અમારા લેટર પેડ ઉપર પ્રમુખ મંત્રીના અમે ત્યાં મંજૂરી માટે 18 તારીખે અરજી પણ આપેલી છે. એના પછી અમે પંચનામું પણ કરીને આપેલું છે. તો દરેક બાબતે અમારું કાગળિયા રેકર્ડ પણ કમ્પ્લીટ છે. કાગળિયા અમારો 3 વર્ષનો 4 વર્ષનો હિસાબ પણ છે. અમે ટેલીમાં રોજમેર નાખીને અમારો એકાઉન્ટનો જે ટેલી એકાઉન્ટ એ પણ અમારું હિસાબ તૈયાર છે. તો દરેક બાબતે હજી અમારે જેના પૈસા અમે વ્યાજવા અને ઉસીના લાયા છીએ એમને અમારા પૈસા આપવાના છે. એ બાબતે બધું ક્લિયર થઈ જાય અને અમારો હિસાબ ક્લિયર થઈ જાય તો ખેરાલુ, વડનગર, સટલાના જે દાતાઓ છે એમને બોલાવી જમણવાર સાથે અમે તમામ હિસાબો મૂકવાના છે. પરંતુ અમારે હજી
20 લાખ રૂપિયા અમારા બધાને ચૂકવવાના છે. હાલ અમારી કોઈ ભવનની અંદર કોઈ ઇન્કમ નથી. અમારી જે જમીન છે 20 ગુંઠા એ અમે હાલ હાચવી રહ્યા છીએ. બિલ્ડિંગ છે, અમારે હાલ કામ કરવું છે, પણ અમારી જોડે કોઈ ભંડોળ નથી. છેલ્લે અમારી જોડે હિસાબ કરતાં 3885 અમારી જોડે વધ્યા, તો હાલ અમારા બેંક એકાઉન્ટમાં 4000 રૂપિયાની રકમ અમારી જમા છે. બેંક એકાઉન્ટની અંદર વરસંગજી ઠાકોર, ખેરપુરા દશરથજી ઠાકોર એ બે સારા વહીવટ કરે છે, સારા જરૂરિયાત પૂરતા પૈસા ઉપાડે, પણ હાલ એમના પોતાના કાઢીને અંદર પૈસા આવું તો પછી એ એમના ઘરના પૈસા ઉમેર્યા હોય એ ઉમેરીને પણ ત્યાંથી અમારું કામ ઊભું નથી રહેવા દેતા. એટલે જેને જે નેગેટિવ વિચાર હોય કે જેને જે સચમાં પહેર્યા હોય એ સચમાં ઉતારી નાખજો. આ જમીન સમાજની છે, અમે અમારા ઘેર એ સમાજની જમીન ઉપાડીને લઈ નહીં જવાના. એ મકાન બનશે એ પણ સમાજના હિત માટે બનશે, સમાજના યુવાનો માટે બનશે, સમાજના આગેવાનો માટે બનશે. દરેક ક્ષેત્ર રાજકીય ધાર્મિક દરેકની પણ ત્યાં મિટિંગ થશે. એમાં અમારે કોઈ કશું લેવા દેવા નહીં, પરંતુ અમે એક ખાલી આનો સિલો પાડવા જઈ રહ્યા છીએ. એટલે તમને અમે ખોટા લાગીએ તો જેટલા આક્ષેપો કરવા હોય એટલા કરી દેજો, મીડિયા થ્રુ કરજો, લેખિત ફરિયાદો આપજો, મૌખિક આપજો, પરંતુ જે અમારું સપનું છે, જે ભવન બનાવવાનું જે અમે કરવા જઈ રહ્યા છીએ, અમે આજે પાછા નહીં પડવાના, કાલે નહીં પડવાના, મરી જઈશું પણ એ અમારું બિલ્ડિંગ જેટલા ઠાકોર સમાજ ભવન એવું ખેરાલુમાં નામ આપી અને અમે બીજાને સોંપવાના છે. બાકી હાલ કોઈને જો વહીવટ કરવો હોય, હવે તો ઘણા આપવા માંડ્યા, જે 100 રૂપિયા 50 રૂપિયા દોન નહીં આલ્યો વહીવટ કરવા આપવા માંડ્યા, હિસાબો માગવા માંડ્યા, ફેસબુક વોટ્સઅપ પર કોમેન્ટો કરવા માંડ્યા. આ તદ્દન ખોટું છે. તમને કોઈ તકલીફ હોય અમારી જોડે રૂબરૂ આવો, અમે રૂબરૂ બેસીને તમને એક પહેલા દિવસથી છેલ્લા દિવસના તમામ કાગળો અમારી જોડે પડ્યા છે, તો અમે આપવા સંમત છીએ. જ્યારે અમારું દસ્તાવેજ થઈ ગયો એની અમે ચામુંડા માતાએ ચોટીલા પ્રમુખ મંત્રીને ચાલતા જવાની મોનતા મોનીથી 5 વર્ષે એ અમે આ ટૂંક જ સમયમાં તારીખ જાહેર કરી અને એક સમાજ માટે અમે 300 કિલોમીટર ચાલીને જવાના છીએ. અને ત્યાંથી જઈને આવ્યા પછી અમારું કામ છે જે છે એ અમે ચાલુ કરવાના છીએ. જે વ્યક્તિઓના અમારા પૈસા બાકી છે એમને અમે અમારી સેટિંગ કરી અને અમે આપવા પણ તૈયાર છીએ. અને એના પછી આગળના કાર્યક્રમો સમાજના હિત માટેના કરીશું. પહેલાંજી ડુપ્લિકેટ પાવતીઓની મામલો એક છે, તો આ ડુપ્લિકેટ પાવતીઓના કારણે સમાજમાં તમારી ઉપર જે અવિશ્વાસ ઊભો થયો, શું કહેશો બાબત? હવે ડુપ્લિકેટ પાવતીઓની અંદર એવું છે કે અમારી ધ્યાને થોડું આવ્યું હતું, તો અમે પણ એની તપાસ કરી રહ્યા છીએ. અને તપાસની અંદર અમે પેપરમાં પણ જાહેરાત આપી હતી પ્રમુખ મંત્રીને કે ભાઈ જે કોઈને આ રીતના કોઈ ખોટું ઠાકોર સમાજ ભવન નામનું નામ બદનામ કરીને કોઈના જોડેથી કોઈ દોન લઈ ગયું હોય તો તમે અમને વોટ્સઅપ જાણ કરજો, ફોન કરજો. અમારો નંબર પણ આપેલો છે અને અમે પેપરમાં પણ એની જાહેરાત આપેલી છે અને અમે એની તમામ માહિતી હાલ અત્યારે ભેગી કરી રહ્યા છીએ. અને ભેગી થયા પછી સંપૂર્ણ એનું અમારું જે એના પાવતી હોય કે કોઈ ખોટું દોન થયું હોય, અમારી જોડે ના જમા થયું હોય, એને પછી અમે અમારી રીતના પગલાં લેવાના છીએ, કોઈને છોડવાના નથી. તમારા વિરુદ્ધ ઝાડ કાપવા બાબતે ફરિયાદ થઈ હતી, આપી શકો? અમારા વિરુદ્ધ જે ઝાડ કાપવાની ફરિયાદ થઈ, અમે ઝાડ કાપવા કોઈ અમારા હિત માટે કાપ્યા નથી. અંદર અમારે જે હવે પ્રમુખ મંત્રીમાં અમારા જે હાથ બારના ઉતારાના નામ હોય કે પ્રમુખ મંત્રી હોય, તો જે તમામ નાના મોટા કામો કરવાના હોય એ અમારે જ કરવાના હોય. તો ત્યાં નુકસાન થાય એવું છે તો એનો પણ નિર્ણય લેવો પડે, ફાયદો કરવો છે એ પણ અમારે નિર્ણય લેવો પડે. તો એ બાબતે અમે અરજી આપી અને અમે ઝાડ કાપ્યા છે. અને એ ઝાડના અમારે અત્યારે આસોપાલવના 100 થી 7,000 રકમ આવવાની છે. તો અમે 13-14,000 રૂપિયાનો પતરાનો ઇંગલનો શેડનું ભાવપત્રક મૂક્યું છે અને એ બાબતે એ જ પૈસા અમારા ત્યાં ભવનની અંદર વાપરવાના છે. હાલ અમે પોતાના ખર્ચે 1100નો કલર લાઈન મંદિરને કર્યો. જો અમારું બિલ્ડિંગ બનાવવાનું હોય તો પહેલાં ત્યાં અંદર જે રક્ષા કરતા હોય, જે ધર્મમાં ભોગા મહારાજ આવતા હોય એમને આગળ કરીને ચાલીએ તો 100% સફળતા મળે. પહેલાંજી હવે આપના દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપના ઉપર જે આક્ષેપો કરવામાં આવે છે એ બાબતને લઈને? હવે આક્ષેપો તો છેલ્લા 2-3 વર્ષથી અમારા ઉપર વારંવાર હવે જે આક્ષેપો અમારા ઉપર 3 વર્ષથી થઈ રહ્યા છે. અગાઉ પણ 1-2 સૂકા ઝાડ કાપ્યા હતા. અગાઉ પણ અમે અમારો દરવાજો, વરંડો, પછી કોઈ નાની મોટી બાબતો ફેસબુક વોટ્સઅપ પર થઈ રહ્યા. અને અત્યારે અમારા ઉપર જે ફરિયાદી જે દાખલ કરી છે રમેશજી દેલવાડા તરફથી, તો વાંધો નહીં, એ તો જે હકીકત હશે, સત્ય હશે, બહાર આવશે. અને અમે પણ એ જે અમારા ત્યાં ભવનની અંદર આવ્યા અને અગાઉ અમે જર્જરિત મકાન હોવાથી જે 2 વાર અમે એ પાડવાનું હતું બિલ્ડિંગ, તો અમારી ગેરહાજરીમાં રાત્રે આવી મજૂરો પાસે કમિશન માગીને મજૂરોને ધાક ધમકી આપી અને એમને મોકલી દીધા. અગાઉ અમે 95,000માં મકાન પાડવા આપ્યું હતું, તો 5,000 અમે બોનું લીધું હતું
અને પાર્ટીને અમને મજૂરનો ધાક ધમકીથી પાછા રિટર્ન કરી દીધા. તો અમે 5,000 રિટર્ન આપ્યા, ફરી 60,000માં આપ્યું. એ પણ એમને અમારી ગેરહાજરીમાં આવીને મજૂરોને મોકલી દીધા. ફરી અમે આ ઝાડ કાપતા હતા તો ફરી પણ મજૂરો પાસે આવીને એમને 1,500 રૂપિયાની માગણી કરી અને મજૂરોને કાઢવાનો પ્રયત્ન કર્યો. અને એ સમયે અમે હાજર હતા તો અમે કહી દીધું ભાઈ આ કામ અમારે કરવાનું છે અને અમારે ધીરે ધીરે આવું પડતું મૂકવાનું નથી. તો જો નાનું મોટું તોડવાનું હોય, નાનું મોટું કામ કરવાનું હોય તો ફૂટ નવું એ થાય. તો એ નિર્ણય નહીં કરીએ તો સુધી એ કામ થવાનું નથી. તો એમને જે આક્ષેપો કર્યા હોય એ અમારી સંપૂર્ણ તપાસ થશે અને અમે પણ એમના વિરુદ્ધમાં જે પીએસ સાહેબ ખેરાલુ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડીવાયએસપી સાહેબને તમામ દસ્તાવેજ જોઈન કરીને અમે પણ એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને વારંવાર હમણાં કામોમાં વિઘ્ન સંતોષ કરી અને અમને રૂકાવટ કરતા હોવાથી અમે પણ એમના ઉપર ફરિયાદ કરીએ છીએ. અને એમને જે એ અમારા કોઈ કમિટીમાં નથી, 1 વર્ષના સભ્યોમાં હતા, એ સભ્ય રદ થઈ ગયેલા છે અને અમારી અગિયારની કારોબારી જે નિર્ણય લે, જે ઠરાવો લે એ અમે અમારી રીતના આગળ અમારું કામ ધપાવીશું.